નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો એનએફએસયુ એટલે કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા ડીવાયએસઓ અને આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે એનએફએસયુ એટલે કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। એનએફએસયુ દ્વારા જે અલગ-અલગ શહેરોમાં જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 23 ફેબ્રુઆરી 2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 23 ફેબ્રુઆરી 2026 થી લઈ અને 23 માર્ચ 2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ જે એનએફએસયુ ની જે ઓફિશિયલ વેબસાઇટ છે nfsu.ac.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 23 માર્ચ 2026 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે એનએફએસયુ માં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો અહીં જે અલગ-અલગ 3 પોસ્ટ છે તેમાં પહેલી પોસ્ટ છે તે સેક્શન ઓફિસરની પોસ્ટ છે કે જેમાં કુલ 12 જેટલી જગ્યા છે। આ જે 12 જગ્યા છે તેમાં એક જગ્યા એસટી કેટેગરીના ઉમેદવાર માટે, એક જગ્યા એસસી કેટેગરીના ઉમેદવાર માટે, ઓબીસી એટલે કે એસબીસી કેટેગરીના ઉમેદવાર માટે 4 જગ્યા, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 2 જગ્યા, જ્યારે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 4 જગ્યા રહેશે। ડીવાયએસઓ એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસરની જે પોસ્ટ છે તેમાં કુલ 14 જેટલી જગ્યા છે। આ 14 જગ્યામાંથી એક જગ્યા છે તે એસટી કેટેગરી, એક જગ્યા એસસી કેટેગરી, ઓબીસી માટે 4 જગ્યા, ઈડબ્લ્યુએસ માટે 2 જગ્યા, જ્યારે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 6 જગ્યા રહેશે। આસિસ્ટન્ટ એટલે કે મિત્રો ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં કુલ 25 જેટલી જગ્યા છે કે જેમાં 2 જગ્યા એસટી કેટેગરીના ઉમેદવાર માટે, 3 જગ્યા એસસી માટે, 7 જગ્યા ઓબીસી માટે, 3 જગ્યા ઈડબ્લ્યુએસ માટે, જ્યારે 10 જગ્યા છે તે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો અહીં જે પહેલી પોસ્ટ છે સેક્શન ઓફિસરની તો તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 8 મુજબ પગાર છે તે આપવામાં આવશે, એટલે કે ₹47,600 થી લઈ 1,51,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। બીજી જે પોસ્ટ છે ડીવાયએસઓ એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસરની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 7 મુજબ પગાર છે તે આપવામાં આવશે, એટલે કે ₹44,900 થી લઈ 1,42,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। ત્રીજી જે પોસ્ટ છે આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્કની તો તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર છે તે આપવામાં આવશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તેને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 23 માર્ચ 2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે મિત્રો અહીં જે સેક્શન ઓફિસર અને ડીવાયએસઓ ની જે પોસ્ટ છે તો આ બંને પોસ્ટ માટે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની ઉંમર હોવી જોઈએ। તે સિવાય મિત્રો અહીં જે આસિસ્ટન્ટની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ત્રણેય પોસ્ટ માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી બેચલર ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ, એટલે કે ગ્રેજ્યુએશન સ્નાતકની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। સાથે સાથે ઉમેદવાર હિન્દી અને ઇંગ્લિશ ભાષાના જાણકાર છે તે હોવા જોઈએ। વાત કરી લઈએ મિત્રો આપણે અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં મિત્રો જે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે અને તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો આ ઉમેદવારોએ અરજી ફી છે તે ભરવાની રહેતી નથી। તે સિવાય મિત્રો બાકી જે તમામ ઉમેદવાર છે એટલે કે સામાન્ય વર્ગ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે ₹500 છે તે ભરવાના રહેશે।
પ્લસ જીએસટી ચાર્જ છે તે અલગથી ચૂકવવાનું રહેશે અને પ્લસ જે ટ્રાન્ઝેક્શનનું ચાર્જ છે તે પણ અલગથી ચૂકવવાનું રહેશે. અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે અને આ પરીક્ષાનો જે વિગતવાર અભ્યાસક્રમ છે તે મિત્રો ટૂંક સમયમાં જ અહીં યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે. જ્યારે અભ્યાસક્રમ જાહેર થશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. તો મિત્રો NFSU એટલે કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા ડીવાયએસઓ અને આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ. તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ.